મારું નામ રચના છે। લગ્ન પછી મારા પતિને તેમના ધંધામાં વારંવાર નુકસાન થતું હતું। તેમના બધા પૈસા ડૂબી ગયા। તેમને આ વાતનો ખૂબ અફસોસ હતો। મારા પતિએ હતાશ થઈને મને અશુભ કહીને છૂટાછેડા આપી દીધા। સાસુએ પણ ખરાબ રીતે માર્યો અને કહેવા લાગી કે જ્યારથી આ અમારા ઘરે આવી છે ત્યારથી મારા દીકરાનો ધંધો બરબાદ થઈ ગયો। તારા પગલાં અમારા માટે શુભ નથી। તારા જેવી સ્ત્રીઓ સાથે તો આવું જ કરવું જોઈએ। તેમણે પણ મારું ખૂબ અપમાન કર્યું હતું। હું રડતી રહી, ચીસો પાડતી રહી, પણ મારો કોઈ વાંક નહોતો। કોઈએ મારી ફિકર ન કરી। મજબૂરીથી મારે મારું સાસરું છોડીને જવું પડ્યું। એમ પણ આ દુનિયામાં મારું કોઈ નહોતું। હું અનાથ હતી। હું દરેક રીતે નિરાધાર થઈ ગઈ હતી। પછી જીવન નિર્વાહ માટે એક ફેક્ટરીમાં નોકરી કરવા લાગી। ત્યાંના માલિકને દર મહિને લાખોનો નફો થવા લાગ્યો। તે કહેતો હતો, રચના, જ્યારથી તું અમારી ફેક્ટરીમાં કામ કરવા આવી છે ત્યારથી અમને ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે। તેણે એક ફેક્ટરીથી 5 ફેક્ટરીઓ બનાવી લીધી। તે મારો આભારી થઈ ગયો। એક દિવસ તેણે મને પોતાની ઓફિસમાં બોલાવી અને કહેવા લાગ્યો, શું તું મારી સાથે લગ્ન કરીશ? તેનો સવાલ સાંભળીને હું ચોંકી ગઈ, પણ જેવું મેં તેનો ચહેરો ધ્યાનથી જોયો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું તેના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગી। કારણ કે તે તો… ચાલો જાણીએ વિગતવાર કે રચનાના જીવનમાં શું નવા વળાંક આવશે અને તે કેવી રીતે તેમાંથી બહાર આવશે। એની પહેલાં વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં। મારા માતા પિતા આ દુનિયામાં નહોતા। હું બાળપણથી જ અનાથ હતી અને અનાથ હોવા છતાં મારી માસી સાથે રહેતી હતી। જે દિવસે મારો પહેલો રિશ્તો આવ્યો તેમણે તરત જ મારો રિશ્તો નક્કી કરી દીધો, કારણ કે તેમના માટે હું બોજ હતી અને તેઓ મને જલ્દી છુટકારો આપવા માંગતા હતા। મારી ઉંમર પણ વધારે નહોતી। હું લગ્ન નહોતી કરવા માંગતી, પણ મારા માથેનો બોજ ઉતારવા માટે મારા લગ્નનો નિર્ણય લેવાઈ ગયો। છોકરાનું નામ હર્ષિત હતું અને તે મારા મૃત પિતાના મિત્રનો દીકરો હતો, જે ભણી ગણીને વિદેશથી આવ્યો હતો। હું સુંદર હતી, તેથી છોકરાની માતાએ મને પસંદ કરી લીધી અને સાદગીથી મારા લગ્ન તેની સાથે થઈ ગયા, કારણ કે મોસાજીએ તો પહેલેથી જ કહી દીધું હતું કે જો તમે તેને તમારા ઘરની વહુ બનાવવા માંગો છો તો બનાવી લો। અમે પણ તેને અમારી સાથે નથી રાખવા માંગતા, પણ અમે તેને કંઈ આપી શકીશું નહીં। હર્ષિત અને તેની માતાને આ વાતથી કોઈ વાંધો નહોતો, તેથી તેમણે મને પોતાના ઘરની વહુ બનાવવાનો નિર્ણય લીધો। વિદાય થઈને હું મારા સાસરે આવી ગઈ। હું દુલ્હન બનીને બેઠી હતી જ્યારે હર્ષિત રૂમમાં આવ્યો। તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો। તેણે રૂમમાં આવતા જ તો મારી ખબર પૂછી, ન તો મારી સાથે પ્રેમના કોઈ શબ્દ કહ્યા। બસ તરત જ મૂડ ખરાબ કરતા કહેવા લાગ્યો કે આ લગ્ન મારી મરજીથી નથી થયા, પણ મારા પિતાની મરજીથી થયા છે। હું આ લગ્નથી ન તો ખુશ છું ન તો રાજી છું। તેની વાત સાંભળીને મેં મારી નજર નીચે કરી લીધી અને ફક્ત એટલું જ કહ્યું કે હું જાણું છું। તેણે મારી સાથે આગળ કોઈ વાત ન કરી અને તે રૂમમાંથી ઊભો થઈને ચાલ્યો ગયો। મારી આંખોમાં આંસુ હતા। દરવાજો ધીમેથી બંધ થયો અને મેં વિચાર્યું કે કદાચ આ દરવાજા સાથે અમારી વચ્ચેનું સત્ય પણ બંધ થઈ ગયું। આખી રાત જાગતા પસાર થઈ ગઈ। લગ્ન પછી મારા જીવનની પહેલી રાત જ ઝાંખી હતી, જેમાં કોઈ ખુશી નહોતી, જેમાં પ્રેમનો કોઈ શબ્દ નહોતો અને જેમાં મારી કોઈ ફિકર કરનારું નહોતું। બીજા દિવસે નાસ્તા પર મેં મારી સાસુની બાજુમાં બેસવાનો પ્રયાસ કર્યો તો તેમણે પ્લેટ હટાવીને કહ્યું કે તું તારો નાસ્તો તારા રૂમમાં જ લઈ જઈશ। મને એકલા નાસ્તો કરવો ગમે છે। હું આગળ મારી સાસુને શું કહું? મારે કંઈ કહેવાની જરૂર જ નહોતી। તેમનો વ્યવહાર જોઈને હું સમજી ગઈ હતી કે આ લગ્ન તેમની પણ મરજીથી નથી થયા। આ લગ્નમાં જો કોઈની મરજી હતી અને કોઈએ મારા પર દયા આવી હતી તો તે મારા સસરા હતા, હર્ષિતના પિતા વિશાલ અંકલ, જે મારા પિતાના બાળપણના મિત્ર હતા। અને જ્યારે તેમનો દીકરો જવાન થયો તો તેમના મનમાં વિચાર આવ્યો કે શા માટે નહીં તેઓ પોતાના બાળપણના મિત્રની દીકરી સાથે પોતાના દીકરાના લગ્ન કરાવે। હું હંમેશા ચૂપ રહેવા લાગી હતી અને આ ચૂપકી હવે મારી આદત બની ગઈ હતી। એક દિવસ વિશાલ અંકલે મને તેમની સાથે બજારે જવા કહ્યું। હું તેમની સાથે બજારે ગઈ। તેઓ આખા રસ્તે મારી સાથે વાતો કરતા હતા, કહેતા હતા કે તારા પિતા ખૂબ સારા માણસ હતા અને તારી માતા ખૂબ હિંમતવાળી સ્ત્રી હતી। જો તે જીવિત હોત તો તારા માટે કંઈક બીજું વિચારત। મેં કહ્યું, જો મારા માતા પિતા જીવિત હોત તો કદાચ હું આ બધું સહન કરવાને બદલે કાબેલ ન હોત। વિશાલ અંકલે ચૂપ થઈ ગયા। તેઓ જાણતા હતા કે તેમના પરિવારમાં પણ મને કોઈએ સ્વીકારી નહોતી અને પાછા આવ્યા તો હર્ષિતના રૂમમાંથી તે જ અવાજ આવી રહ્યો હતો। તે પોતાની માતા સાથે દલીલ કરી રહ્યો હતો। મને અવાજ સંભળાયો,
હર્ષિત પોતાની માતાને કહી રહ્યો હતો, આ બધું પપ્પાની મરજીથી થયું છે. મેં તો ક્યાંય નહોતું કહ્યું કે મારે આટલી જલ્દી લગ્ન કરવા છે. મમ્મી, જો તમને મારા માટે કોઈ બીજી છોકરી પસંદ હતી તો તમારે પપ્પા સાથે દલીલ કરવી જોઈતી હતી. તમે શા માટે મને ઠપકો આપો છો? ત્યારે મારી સાસુનો અવાજ ઊંચો થયો. તેમણે કહ્યું, એટલે જ કહું છું, કારણ કે તે પણ તારા પિતાની મરજીને સરળતાથી સ્વીકારી લીધી. તારે ડરવું જોઈતું હતું અને કહેવું જોઈતું હતું કે આ છોકરી મને પસંદ નથી, આ છોકરી ખરેખર તારા લાયક નથી. જો તારા લાયક હોત તો હું તારી ખુશીથી તેની સાથે લગ્ન કરાવી દેત. મેં તો તારા માટે એક ખૂબ જ સુંદર અને સારી છોકરી શોધી હતી. તારા પિતા જ કહેતા રહ્યા કે તે મારા મિત્રની દીકરી છે, તેને સ્વીકારી લો, તેને તમારા ઘરની વહુ બનાવી લો. હવે હું બીજાને શું કહું? મારા પતિની વાત માનવાની ખાતર સમાજના લોકોને પણ એવું જ કહ્યું છે કે હા, છોકરી સુંદર હતી, ગરીબ હતી, તેથી હું તેને મારા ઘરની વહુ બનાવવા તૈયાર છું, પણ મારું દિલ તેને વહુ માનતું નથી. તારા પિતાની જૂની મિત્રતાને કારણે મારું બધું બરબાદ થઈ ગયું. મેં મારા દીકરા માટે શું નથી વિચાર્યું અને શું થઈ ગયું. હું દરવાજાની પાછળથી હટી ગઈ. દિલ ઈચ્છતું હતું કે ત્યાંથી ભાગી જાઉં, પણ ક્યાં જાઉં? મારું કોઈ ઠેકાણું નહોતું. સાંજે હર્ષિત ફરી રૂમમાં આવ્યો. આ વખતે તેની આંખોમાં થોડી નરમાઈ દેખાતી હતી. કદાચ તે પોતાની માતા સાથે દલીલ કરીને થાકી ગયો હતો, અથવા કદાચ મારી ચૂપકીથી થાકી ગયો હતો. તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, રચના, તું કંઈ બોલતી નથી. જો તું કંઈ કહેવા માંગે તો કહી શકે છે. મેં ફક્ત એટલું જ કહ્યું, હું બોલીશ તો કદાચ તમને વધુ ગૂંચવણ થશે. તેણે મારી તરફ ધ્યાનથી જોયું, પછી કહેવા લાગ્યો, તું ખૂબ સુંદર છે. કદાચ એટલે જ પપ્પાએ તને મારા માટે પસંદ કરી. મેં હળવું હાસ્ય દબાવ્યું અને દિલમાં સુકૂન અનુભવ્યું, કારણ કે આ પહેલા શબ્દો હતા જે મારા પતિ તરફથી તારીફના રૂપમાં તેના મોઢેથી નીકળ્યા હતા, જેમાં મને મારી હાજરીનો કોઈ અહેસાસ થયો હતો, ભલે તે મારી સુંદરતા પર જ કેમ ન હોય. મારા સસરા વિશાલ અંકલનું જીવન મારા માટે એક છત જેવું હતું. તેમની હાજરીમાં બધી ચૂપકી અને ફરિયાદો દબાઈ જતી હતી, પણ તે છત અચાનક ધરાશાયી થઈ ગઈ. સવારનો સમય હતો. જ્યારે હું નાસ્તો બનાવી રહી હતી ત્યારે બહારથી ઘોઘાટ સંભળાયો. દરવાજો ખોલીને જોયું તો નોકરાણી દોડતી આવી રહી હતી. તેને મોઢેથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, માલિકને શ્વાસ નથી આવતો. આ સાંભળીને જાણે બધું અટકી ગયું. હર્ષિત અને મારી સાસુ દોડ્યા. હું તેમની પાછળ ગઈ તો જોયું કે વિશાલ અંકલ સોફા પર પડી ગયા હતા. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરાયો, પણ તેઓ તો ક્યારના આ દુનિયામાંથી જતા રહ્યા હતા. ડોક્ટરોએ તેમનું સામાન્ય ચેકઅપ કર્યું અને પછી કહ્યું કે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હાર્ટ એટેક આવવાથી તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. તે પણ એવી હતી જાણે ઘરમાંથી પ્રકાશનો છેલ્લો દીવો બુઝાઈ ગયો હોય. થોડા દિવસ પછી જ્યારે શોક મનાવનારા લોકો ચાલ્યા ગયા અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ, ત્યારે અચાનક મારી સાસુની નજર બદલાઈ ગઈ. તેમનો વ્યવહાર બદલાઈ ગયો અને તેમનો સ્વભાવ બદલાઈ ગયો. પહેલાં જે સ્ત્રી મારા સસરાની સામે ફક્ત મારાથી દૂર રહેતી હતી, તે હવે મને હેરાન કરવા લાગી. એક દિવસ તે મારા રૂમના દરવાજે આવી. દરવાજો જોરથી ખોલ્યો અને કહેવા લાગી, જ્યારથી આ અશુભ ઘરમાં આવી છે ત્યારથી એક દિવસ પણ ચેનથી નથી જોયો. તેમની વાત સાંભળીને હું કંઈ બોલી શકી નહીં. બસ તેમની આંખોમાં એક અજીબ નફરત હતી, જાણે હું કોઈ પડછાયો હોઉં. હર્ષિતે તો પહેલેથી જ કંઈ નહોતું કહ્યું. તે પોતે જ આઘાતમાં હતો, પણ પછી ધંધામાં મુશ્કેલીઓ આવવા લાગી, જેના કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગ્યો. સસરાજીના જવાથી હર્ષિત એકલો જ ફેક્ટરી સંભાળવાનો પ્રયાસ કરતો હતો, પણ દરરોજ તેને કોઈને કોઈ મુશ્કેલી આવી જતી. ક્યાંક કાચા માલની તંગી થતી, ક્યાંક મજૂરોની હડતાળ, તો ક્યાંક ઓર્ડર રદ થઈ જતા. એક દિવસ તે ગુસ્સામાં ઘરે આવ્યો. તેણે દરવાજો જોરથી બંધ કર્યો અને સીધો રૂમમાં આવી ગયો. મારી તરફ જોઈને કહેવા લાગ્યો, ખબર નથી શું ચાલી રહ્યું છે, દરેક જગ્યાએ નુકસાન જ નુકસાન છે. મેં કંઈ કહ્યું નહીં. તે વારંવાર બોલતો રહ્યો. થોડીવાર પછી મેં કહ્યું, શું હું તારી કોઈ મદદ કરી શકું? તેણે મને ધારીને જોયું અને કહેવા લાગ્યો, તું મારી મદદ કરીશ? તું શું સમજીશ કે ધંધો કેવી રીતે થાય છે? બસ પ્રાર્થના કર કે બધું ઠીક થઈ જાય. તે ગુસ્સામાં હતો, પણ તેના શબ્દો મારા અંદર તીરની જેમ ઉતરી ગયા. સાંજે જ્યારે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મારી સાસુ પોતાની દીકરી સાથે બેઠેલી હતી. તેઓ બંને પોતાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. જ્યારે મેં તેમની વાત સાંભળી તો મારી સાસુએ કહ્યું, બસ ઉપરવાળો બચાવે આ છોકરીની અશુભતાથી.
પહેલાં મારા પતિને ખાઈ ગઈ અને હવે આ બાપ દીકરાનો ધંધો વધુ ખાઈ જશે. આના પગલાં અમારા માટે શુભ નથી. આ અમારા માટે બરબાદીનો રસ્તો બનીને આવી છે. મારી નણંદે પોતાની માતાની હામાં હા મિલાવીને કહેવા લાગી, હા મમ્મી, મેં તો પહેલેથી જ કહ્યું હતું કે અમારા ભણેલા ભાઈ માટે કોઈ બીજી છોકરી જુઓ, પણ પપ્પાની જીદ આગળ મેં બધા ઝૂકવું પડ્યું. પપ્પાને કોણ રોકી શકે? આ છોકરી જે પોતે અનાથ હતી, જેને ક્યારેય કોઈ ખુશી નથી જોઈ, અમારા ઘરે આવી પણ આને અમારી ખુશીઓને નજર લગાવી. મારી સાસુનો અવાજ થોડો વધુ ઊંચો થયો. તેઓ કહેવા લાગ્યા, જ્યારથી આ અમારા જીવનમાં આવી છે ત્યારથી અમારા જીવન ઉજળી ગયા. ખબર નહીં હવે શું બાકી રહ્યું છે જેને આ બરબાદ કરશે. મારી નણંદે કહ્યું, મમ્મી, મને તો હવે ભૈયાની ફિકર રહે છે. ભાઈનો ધંધો ધીમે ધીમે નુકસાનમાં જઈ રહ્યો છે. એવું ન થાય કે ધંધો પણ ખતમ થઈ જાય. એટલું કહીને તે ચૂપ થઈ ગઈ. મારી સાસુએ કહ્યું, શુભ શુભ બોલો. મારો પતિ તો આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હવે જો દીકરાને પણ કંઈ થઈ જશે તો હું કોના સહારે રહીશ? પણ હું આ છોકરીને નહીં છોડું. હું દરવાજે ઊભી રહીને બધું સાંભળી રહી હતી, પોતાના પર કાબૂ રાખી રહી હતી. હું ચૂપચાપ મારા આંસુ સાફ કરીને મારા રૂમમાં આવી ગઈ. હર્ષિતને કંઈ કહેવાનો ફાયદો નહોતો, કારણ કે તેના ચહેરા પર પણ હવે ફરિયાદો લખાઈ રહી હતી. એક દિવસ હર્ષિત ફેક્ટરીથી ઘરે પાછો આવ્યો તો તેની માતાએ તેને રોકી લીધો અને કહેવા લાગી, બેટા, જો હું તારું ભલું ઈચ્છું છું, આ છોકરીથી અલગ થઈ જા. આને આપણા ઘરમાંથી કાઢી નાખ. આ છોકરી તારા માટે અશુભ પગલાં લઈને આ ઘરમાં આવી છે. ઘરની ખુશીઓની સાથે સાથે આ તને પણ ખાઈ જશે. હર્ષિતે ગુસ્સામાં હાથ ઝટક્યો અને કહેવા લાગ્યો, મમ્મી પ્લીઝ, પપ્પા પછી બધું મારા માથે છે. મને કામ કરવા દો બસ. હું રોજ રોજની વાતો સાંભળીને કંટાળી ગયો છું. આ સાંભળીને મારી સાસુ ચૂપ થઈ ગયા, પણ તેમના ચહેરા પર એવી શાંતિ હતી જે તોફાન આવે તે પહેલાંની હોય છે. થોડા દિવસ પછી જ્યારે મેં ખાવાના ટેબલ પર ભાત મૂક્યા તો મારી સાસુએ પ્લેટ ઉલટી દીધી અને કહેવા લાગ્યા, આ ભાત છે, આમાં તો મીઠાનું નામ જ નથી. શું તમે તમારા જીવનમાં કંઈ શીખ્યા છો કે શું? ફક્ત તમારી સુંદરતા પર જ ગર્વ કર્યો છે. મારા પતિ પણ ત્યાં બેઠા હતા. તેમણે એકવાર મારી સામે જોયું પણ કંઈ કહ્યું નહીં અને પાણીનો ગ્લાસ ઉપાડીને પીવા લાગ્યા. ઘરનું વાતાવરણ દરરોજ વધુ ભારે થતું હતું. હર્ષિતની આંખોમાં હવે પહેલાં જે કોમળતા દેખાતી હતી તે રહી નથી. મારી સાસુની શૈલી પહેલાંથી જ મારી સાથે ખૂબ કડક હતી, પણ હવે તે હંમેશા ગુસ્સામાં કંઈક ઉપાડીને મારા પર ફેંકવાની તક શોધતી હતી, ક્યારેક શબ્દોમાં, ક્યારેક આરોપોમાં. હું ફક્ત મારા રૂમની દિવાલો તરફ જોતી રહી, જેમણે મારા બધા આંસુ ચૂપચાપ જોયા હતા. મારા પતિ આખો દિવસ ફેક્ટરીમાં રહેતા હતા, પણ સાંજે પાછા આવ્યા પછી પણ તે વાત કરતા નહીં. હું ભોજન રાંધતી અને તૈયાર રાખતી, પછી તે ખાઈ લેતા, પણ કંઈ બોલ્યા વગર. ક્યારેક તે કંઈ કહેતા જેમાં મીઠું વધારે હોય કે તેલ થોડું વધારે હોય. એક સાંજે હું રસોડામાં હતી અને ટેબલ પર પડેલો હર્ષિતનો મોબાઈલ વાગવા લાગ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો અને તેની સાથે એક છોકરીનું નામ પણ આવી રહ્યું હતું, સુરભી. ફોન વારંવાર વાગતો રહ્યો. મેં વિચાર્યું કે કદાચ કંઈક મહત્વપૂર્ણ હશે, તેથી મેં અચકાતા ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. બીજી બાજુથી એક નાજુક અવાજ આવ્યો, હર્ષિત, તું કેમ નથી આવતો? હું આટલા લાંબા સમયથી તારી રાહ જોઈ રહી છું. હું ક્યારથી તારી રાહ જોઈ રહી છું. આ સાંભળીને જાણે હું પથ્થર બની ગઈ. ફક્ત એટલું જ કહ્યું, તમે કોણ? બીજી તરફ શાંતિ છવાઈ ગઈ અને પછી કોલ કટ થઈ ગયો. મેં ફોન નીચે મૂક્યો જ હતો કે હર્ષિત રૂમમાં આવ્યો. તેમણે મારા હાથમાં પોતાના મોબાઈલ જોયો, પછી ચહેરો બદલાયો અને કહેવા લાગ્યા, તે મારો ફોન કેમ ઉપાડ્યો? મેં કહ્યું, કોલ આવી રહ્યો હતો, મેં ફક્ત રિસીવ કર્યો. તેમણે જોરથી મારો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો, તું કોણ હોય છે મારા ફોન પર વાત કરનારી? મેં કહ્યું, મેં તો ફક્ત કોલ રિસીવ કર્યો હતો. તેમણે એટલી જોરથી મને ધક્કો માર્યો કે હું પાછળ જઈને દિવાલ સાથે અથડાઈ. બીજી જ ક્ષણે તેમનો હાથ મારા ચહેરા પર પડ્યો. તેમણે ચીસ પાડીને કહ્યું, તારી હદમાં રહે રચના. હું તને સહન કરી રહ્યો છું, પણ આવી હરકતો બિલકુલ સહન નહીં કરું. હું ત્યાં જ બેસી ગઈ અને રડવા લાગી. ચહેરા પર હાથ રાખીને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પણ હવે કોઈ માટે કંઈ કહેવાનું બાકી નહોતું. હર્ષિત બહાર નીકળી ગયા, દરવાજો જોરથી બંધ કરીને. બીજે દિવસે સવારે મારી સાસુ રૂમમાં આવી. મારા ચહેરાનો સોજો જોઈને હસવા લાગી અને કહેવા લાગી, હા, આખરે હર્ષિતને સમજાયું તો ખરું કે તને કેવી રીતે કાબૂમાં રાખવી. મેં કહ્યું, મમ્મીજી, મેં કંઈ ખોટું નથી કર્યું.
તેમણે કહ્યું, બસ બસ, હવે ફરિયાદ ન કર, અમે તારા પર ઉપકાર કર્યો છે, આ યાદ રાખ. હું ચૂપ થઈ ગઈ. હવે કોઈ સફાઈનો કોઈ ફાયદો નહોતો. એ જ દિવસે જ્યારે હું કપડાં ધોઈ રહી હતી, મારી સાસુએ મહેમાનોના રૂમમાંથી મને બૂમ પાડી, રચના, અહીં આવ. હું તેમની પાસે ગઈ તો ત્યાં 2 સ્ત્રીઓ બેઠી હતી. કદાચ તેમની સગીઓ હશે. મારી સાસુએ કહ્યું, આ છે અમારી વહુ રચના. શકલની સારી છે, પણ નસીબનું શું કરીએ? આના ઘરમાં આવતા જ બધું બરબાદ થઈ ગયું. એક સ્ત્રીએ માથું હલાવીને કહ્યું, એનો મતલબ તમારી વહુના પગલાં તમારા માટે શુભ નથી. જે ઘડીએ આવી તે જ બધું લઈ ગઈ. હું પાછળ ફરીને ત્યાંથી ચાલી ગઈ. હવે મારા વિશે બધાનો અભિપ્રાય એકસરખો થતો જઈ રહ્યો હતો. શુભ અશુભ અને આરોપોના લાયક. રાત્રે હર્ષિત આવ્યા. મેં દરવાજો ખોલ્યો. તે સીધા અંદર ગયા. જૂતા જોરથી જમીન પર ફેંક્યા. મેં ખાવાનું પીરસ્યું. તેમણે પ્લેટને હાથ પણ ન લગાડ્યો. કહેવા લાગ્યા, મને ભૂખ નથી. મેં કહ્યું, થોડું તો ખાઈ લો, સવારથી તમે કંઈ ખાધું નથી. તેમણે ચીસ પાડીને કહ્યું, રચના, તું મારી માં નથી, વારંવાર મને ટોક્યા ન કર. મેં પ્લેટ પાછી ઉપાડી લીધી, દરવાજો બંધ કર્યો અને ચૂપચાપ અંધારામાં જઈને બેસી ગઈ. થોડા દિવસ પછી હર્ષિતનો એક મિત્ર એક ફાઇલ આપવા આવ્યો. જતાં જતાં કહેવા લાગ્યો, ભાભી, હર્ષિત આજકાલ ખૂબ ગુસ્સામાં રહે છે, રાત્રે પણ બહાર રહે છે, બધું ઠીક છે ને? મેં ફક્ત હસીને માથું હલાવ્યું અને કહ્યું, હા, બધું ઠીક છે. કદાચ તે સમજી ગયો હતો કે કંઈ ઠીક નથી, પણ તેણે કંઈ ન કહ્યું. એક સાંજે જ્યારે હું કપડાં સરખા કરી રહી હતી, ત્યારે હર્ષિત ફોન પર કોઈની સાથે જોરથી વાત કરી રહ્યા હતા. કહેવા લાગ્યા, કેટલી વાર કહ્યું છે કે રાત્રે કોલ ન કર, ઘરમાં ખૂબ તકલીફ થાય છે. હા, ઠીક છે, કાલે મળીએ. જ્યારે તેમણે ફોન બંધ કર્યો તો મેં કંઈ ન કહ્યું, ફક્ત નજર મળાવીને પૂછ્યું, કોણ હતું? તેમણે મને જોયું અને હસી દીધું. કહેવા લાગ્યા, કેમ, તે તપાસ શરૂ કરી દીધી? મેં કહ્યું, ના, બસ પૂછું છું. તેમણે કહ્યું, યાદ રાખ, જ્યારે સ્ત્રી પોતાના પતિના પડછાયા પણ જોવા લાગે તો તે પોતાની ઇજ્જત ગુમાવે છે. એટલું કહીને તે ચૂપ થઈ ગયા અને હું પણ ચૂપ થઈ ગઈ. મારી સાસુનો વ્યવહાર વધુ ને વધુ કઠોર થતો ગયો. તેઓ ક્યારેક કહેતા, તે મારા ઘરનું સુખ બરબાદ કરી દીધું, તો ક્યારેક કહેતા, હર્ષિતની હાલત જો, તારી કારણે જ કેટલી ખરાબ થઈ ગઈ. હવે હું બધા માટે ફક્ત એક વજૂદ હતી, જે દરેક દુઃખનો નિશાન હતો, દરેક આરોપની દિવાલ હતી. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, આ ઘરમાં મારી હેસિયત એક પડછાયો બનીને રહી ગઈ. ન મારો કોઈ હક હતો, ન અવાજ હતો. મારી સાસુના શબ્દો હવે વધુ કડવા નહોતા, પણ ઝેરથી ભરેલા થતા જઈ રહ્યા હતા. મારી નણંદ જ્યારે પણ ઘરે આવતી, તેની વાતોમાં તે જ તીરછી નજર હતી, જે તેને તેની માતા પાસેથી વારસામાં મળી હોય તેવું લાગતું હતું. એક દિવસ હું રસોડામાં દાળમાં તડકો લગાવી રહી હતી, ત્યારે મારી નણંદ આવીને દરવાજે ટેકો લગાવીને ઊભી રહી. કહેવા લાગી, ભાભી, સાંભળ્યું છે કે તું રાત્રે જાગતી રહે છે. શું કોઈ જાપ કરે છે કે જાદુ ટોણા? મેં ચોંકીને જોયું અને કહ્યું, ના, બસ મને ઊંઘ નથી આવતી. તેણે કહ્યું, હા, ઊંઘ ક્યાંથી આવે? જ્યારે દિલમાં ચાલાકી હોય તો મન ક્યાં સુવા દે? તેના અવાજમાં તીરછું ઝેર ટપકી રહ્યું હતું. મારી સાસુ પણ ત્યાં આવી ગઈ અને કહેવા લાગી, અમે તો પહેલેથી જ કહ્યું હતું કે આ છોકરી સીધી નથી. જ્યારથી હર્ષિત આની નજીક આવ્યો ત્યારથી બધું ઉલટું થઈ રહ્યું છે. ઘરનું સુખ, ધંધો અને તારા પિતાજીનું જીવન, બધું આના કારણે ગયું. મેં નજર નીચી કરી લીધી. હવે દિલમાં કોઈ પ્રતિક્રિયા નહોતી. બસ આ વધુ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. આજ મારી આદત બની ગઈ હતી. એ જ સાંજે હર્ષિત મોડા આવ્યા. તેમના ચહેરા પર થાકની સાથે ચીડિયાપણું હતું. મેં પાણી આપ્યું તો કહેવા લાગ્યા, રોજ એક નવી મુસીબત. મજૂરો હડતાળ પર ગયા છે અને ઉપરથી લોન આપનારા ફોન પર ફોન કરે છે. મેં ધીમેથી કહ્યું, તમે કોઈની સાથે વાત કરો, કોઈ સમજદારની સલાહ લો. તેમણે મને ધારીને જોયું અને કહેવા લાગ્યા, તને કંઈ ખબર નથી, તારું કામ ફક્ત રસોડું સંભાળવાનું છે, મને વધારે જ્ઞાન ન આપ. બીજે દિવસે મારી સાસુએ ગળામાં કાળો દોરો પહેર્યો. મેં પૂછ્યું, મમ્મીજી, આ શું છે? બધું ઠીક છે ને? તેમણે મને અજીબ નજરે જોયું અને કહેવા લાગી, તારા અસરથી બચવા માટે નજરનો દોરો છે અને તારા કાળા પડછાયાથી બચવા માટે પણ. મારી નણંદ હસવા લાગી અને કહેવા લાગી, મમ્મી, આને એક લોટો પાણી આપીને ચૂપચાપ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. શક્ય છે કે આનો જાદુ ખતમ થઈ જાય. આ સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. હવે જાદુગરની કહેવું તેમનું રોજનું રૂટીન બની ગયું હતું. મને લાગતું હતું કે એક દિવસ તેઓ ખરેખર મને કોઈ બાબા પાસે લઈ જશે. એક દિવસ માસીનો ફોન આવ્યો તો દિલને થોડી રાહત મળી. તેમનો અવાજ હજી પણ પ્રેમથી ભરેલો હતો.
તેમણે કહ્યું, રચના બેટા, તું કેમ છે? હું પોતાના પર કાબૂ ન રાખી શકી અને ફક્ત એટલું જ કહ્યું, માસી, કંઈ જ સારું નથી. તેમણે કહ્યું, હું આવું છું. મેં કહ્યું, ના, બસ તમારો અવાજ જ પૂરતો છે. કદાચ આજ મારી ભૂલ હતી. બીજે જ દિવસે મોસાજીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, આગળથી તારી માસી સાથે વાત ન કર. તારા જીવનમાં સુખી રહે. મારા ઘરમાં ફરીથી પાછું જોવાની કોશિશ ન કર. હવે માસી સાથે મારો સંપર્ક હંમેશા માટે ખતમ થઈ ગયો. મારો ભૂતકાળ પણ મારી પાસેથી છીનવાઈ ગયો. હવે મારા દિવસો શાંતિમાં પસાર થતા હતા. એક દિવસ મેં સાંભળ્યું કે મારી સાસુ એક સ્ત્રી સાથે વાતો કરી રહી હતી. કહેતી હતી, કાલે બાબાજી અમારા ઘરે આવે છે. તેઓ આ છોકરી પર પોતાનો જાદુ કરશે. જોઈએ ક્યાંથી કરી રહી છે આ બધું. બાબાજી ઘરે આવ્યા, શાંતિથી બેઠા અને મને તેમની સામે બેસાડવામાં આવી. તેમણે કેટલાક મંત્રો વાંચ્યા અને મારા માથે ફૂંક મારી. પછી કહેવા લાગ્યા, આ છોકરી ખૂબ ભારે છે. આની કુંડળીમાં ઊંડો દોષ છે. મારી સાસુએ તરત જ કહ્યું, અમે તો પહેલેથી જ કહ્યું હતું કે આ અશુભ છે. મેં કંઈ ન કહ્યું. હવે તો બાબાની વાત પર મારી વિરુદ્ધ દલીલ બની ગઈ હતી. ક્યારેક હર્ષિતનો ફોન વાગતો અને તે બહાર ચાલ્યા જતા. હું પૂછતી ક્યાં જાય છે તો તે ટાળી દેતા. કહેતા, કોઈ કામ છે, તને શું ફરક પડે, હું ક્યાં જાઉં. એક દિવસ રસોડામાં ચા બનાવતી વખતે મેં મારી સાસુને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી. તેઓ કહેતી હતી, હા, તે જ મારા દીકરાની પત્ની છે. બસ શકલ સારી છે, નહીં તો આણે વધુ બરબાદ કરી દીધું. મારો દીકરો પણ આનાથી ખૂબ તંગ આવી ગયો છે. જો થોડા દિવસમાં આને છોડી દેશે. તેમની વાત સાંભળીને મને મારી ઓળખ પર શંકા થઈ, પણ હું જાણતી હતી કે આ વાતોમાં સચ્ચાઈ છુપાયેલી હતી. હર્ષિતની બેદરકારી, મારી સાસુની ઝેરી જીભ અને માસી સાથેની અધૂરી વાતો જાણે એક શૃંખલાની કડીઓ હતી. હવે કોઈ દિવસ એવો નહોતો પસાર થતો જ્યારે મારા દિલને ઠેસ ન પહોંચે. ક્યારેક ખાવા મીઠું, ક્યારેક કપડાં સમયસર ન ધોવાયા. દરેક વાત પર આરોપ, અને તે આરોપો સાથે મારું દિલ અંદરથી ઓગળતું હતું. હું હવે જીવતી હતી, પણ ફક્ત બીજાના તાણા સહન કરવા માટે, બીજાની નિરાશાનો બોજ ઉપાડવા માટે. મને ખાતરી હતી કે આ અંધારું હવે વધુ ગાઢ થવાનું છે, કારણ કે આ ઘરમાં, મારા પતિના જીવનમાં હવે મારા માટે ફક્ત એકલતા અને આરોપો જ બાકી રહ્યા હતા. સવારનો સમય હતો. હું રસોડામાં લોટ ગૂંદી રહી હતી ત્યારે મારી સાસુએ જોરથી વાસણ ટેબલ પર માર્યું અને કહેવા લાગી, આ કેવી શાકભાજી બનાવી છે. આ છોકરીને મીઠું કેટલું નાખવું અને કેટલું નહીં એની પણ ખબર નથી. દિવસે ને દિવસે આના કામમાં બેદરકારી વધતી જાય છે. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી, જો સ્વાદ ઠીક ન લાગ્યો તો બીજું કંઈક બનાવી દઉં. તેમણે હાથ ઉગામ્યો અને મારા ખભા પર જોરથી ચપટી મારી. કહેવા લાગી, હવે તારી જીભ પણ ચાલવા લાગી છે. તે દિવસથી હું અહીં આવી તબાહી થઈ રહી છે. મારા દીકરાનો ધંધો બરબાદ થઈ ગયો, અમારું ઘર બરબાદ થઈ ગયું અને સુખ પણ બરબાદ થઈ ગયું. હું ચૂપ થઈ ગઈ. આંખોમાં આંસુ આવવા લાગ્યા, પણ હું કાબૂમાં રહી. મારી નણંદે હસતા હસતા કહ્યું, મમ્મી, આની વાતોને ક્યારેય અસર ન થઈ. જ્યાં સુધી કોઈ બાબાને ન બોલાવો અને આનો ઈલાજ ન કરાવો ત્યાં સુધી આ અહીંથી નહીં જાય. મારી સાસુએ વાસણ ઉપાડીને મારી તરફ ફેંક્યું. તે વાસણ જમીન પર પડીને ખખડ્યું અને અવાજ થયો. તેમણે કહ્યું, ચાલ અહીંથી નીકળ. તેઓ ગર્જના કરતા હતા અને કહેવા લાગ્યા, આજ પછી ન તો તારું મોઢું જોઈશ, ન તારી અશુભતા. હું પાછળ હટી ગઈ. તેમના હાથમાં લાકડાનો દંડો હતો. તેમણે જોરથી મારી કમર પર માર્યો અને કહેવા લાગી, મારા ઘરમાંથી નીકળી જા, હમણાં જ અને આ જ સમયે. મેં રડતા રડતા કહ્યું, મમ્મીજી, હું ક્યાં જઈશ? મારું તો કોઈ નથી. મેં હાથ જોડી દીધા. તેમણે કહ્યું, નરકમાં જા, પણ મારા દરવાજાની અંદર ફરીથી ક્યારેય દેખાઈશ નહીં. તેમણે મારો હાથ પકડીને ખેંચીને દરવાજા તરફ લઈ ગઈ. દરવાજો ખોલ્યો તો ગલીની સ્ત્રીઓ સામેથી પસાર થઈ રહી હતી. હું હિચકિચાટ કરી રહી હતી, પણ મારી સાસુએ મને જોરથી ધક્કો માર્યો અને કહેવા લાગી, અશુભ સ્ત્રી, મારા ઘરમાંથી નીકળી જા. હું જમીન પર પડી ગઈ. મારો હાથ ચીરાઈ ગયો હતો. માથેથી લોહીના ટીપાં ટપકી રહ્યા હતા. આજુબાજુના લોકો ઊભા રહી ગયા, પણ કોઈ આગળ ન આવ્યું. એ જ ઘડીએ એક અવાજ સંભળાયો, મમ્મી, આ તમે શું કરી રહ્યા છો? આ મારો દિયર કૈલાસ હતો. તે ઝડપથી મારી નજીક આવ્યો. તેણે મને સહારો આપ્યો અને કહેવા લાગ્યો, ભાભી, તમે ઠીક છો ને? મેં થાકેલા શબ્દોમાં કહ્યું, હું ઠીક છું. કૈલાસે મારી સાસુ તરફ જોયું અને કહેવા લાગ્યો, આ બધું શું છે? તમે શા માટે આને મારો છો? તમે આને ગલીમાં ધકેલી દીધી. મહોલ્લાના લોકો જોઈ રહ્યા છે. મારી સાસુ જોરથી બૂમ પાડી અને કહેવા લાગી,
તું હટ મારા રસ્તેથી કૈલાસ, આ છોકરીએ બધું બરબાદ કરી દીધું. તારા ભાઈને ખાઈ ગઈ અને હવે આપણું ઘર પણ બરબાદ કરી રહી છે. કૈલાસે મારા માથેથી લોહી સાફ કર્યું અને કહેવા લાગ્યો, મમ્મી થોડી તો શરમ કરો. જો બધું બરબાદ થયું છે તો તે તમારા વ્યવહારને કારણે. આમાં ભાભીનો કોઈ વાંક નથી. આ તો ચૂપચાપ બધું સહન કરતી રહે છે. મારી સાસુએ કહ્યું, હા હા, આને હવે તારા પર પણ જાદુ કરી દીધું. હવે આ જાદુગરની તારા પર પણ ચાલી ગઈ. બધાને પોતાના જાદુમાં ફસાવી રહી છે. તું પણ રોજ આના રૂમમાં દેખાય છે. આખરે તમારા બંને વચ્ચે શું ચાલે છે? આ સાંભળીને કૈલાસનો ચહેરો સફેદ પડી ગયો. તેણે કહ્યું, મમ્મી તમે આ શું બોલો છો? તમે જાણો છો કે તમે કોના પર આરોપો લગાવો છો? આ મારી ભાભી છે. મારી સાસુએ કહ્યું, હું બધું જાણું છું. એક દિવસ બધું સામે આવશે. તું જેવો દિયર હવે દિયર નથી રહ્યો. કૈલાસે મને ખભેથી સહારો આપ્યો અને કહેવા લાગ્યો, ભાભી તમે અંદર ચાલો. મેં ધીમેથી કહ્યું, ના કૈલાસ, હવે હું અહીં નથી રહી શકતી. મને રોકશો નહીં. તેણે કહ્યું, ભાભી તમારું કોઈ ઠેકાણું નથી અને આ હાલતમાં તમે ક્યાં જશો? મેં નરમાઈથી કહ્યું, બસ હવે આને સહન નથી થતું. તેણે મક્કમતાથી કહ્યું, હું જોઈશ કે કોણ તમને આ ઘરમાંથી કાઢે છે. તેણે મારો હાથ પકડીને મને અંદર લઈ ગયો અને આજુબાજુના મોહલ્લેદાર હજી દરવાજે ઊભા રહીને જોઈ રહ્યા હતા. મારી સાસુએ કૈલાસનો હાથ ઝટકવાની કોશિશ કરી અને કહેવા લાગી, આને છોડ કૈલાસ. કૈલાસે ગુસ્સામાં કહ્યું, હવે તમે કંઈ નહીં બોલો. હું પણ મારા પિતાની જાયદાદનો હિસ્સેદાર છું અને આ ઘર મારું પણ છે, મારા પિતાનું પણ છે. જો આ ઘરમાં કોઈનો હક છે તો ભાભીનો પણ છે. મારી સાસુ ગુસ્સાથી ચૂપ થઈ ગઈ. હું અંદર જઈને ત્યાં જ બેસી ગઈ જ્યાં ક્યારેક મારી જગ્યા હતી. મારું દિલ જાણે અટકી ગયું હતું. મારી નણંદે ચૂપચાપ મોબાઈલમાં કોઈ મેસેજ કર્યો. ચોક્કસ મારા પતિને જ કર્યો હશે. થોડીવાર પછી હર્ષિત ઘરે આવ્યા અને સીધા મારી પાસે આવ્યા. કહેવા લાગ્યા, આ બધું શું થઈ રહ્યું છે? કૈલાસે તેમને બધું કહ્યું તો તે ચૂપચાપ બધું સાંભળતા રહ્યા. પછી કૈલાસે પોતાની માતા તરફ ફરીને કહ્યું, મમ્મી તમે ખરેખર ભાભી પર હાથ ઉગામ્યો, ગલીમાં તેમને ધક્કો માર્યો. તમે આવું કેવી રીતે કરી શકો? મારી સાસુએ કહ્યું, હા કારણ કે આ બધું બરબાદ કરી રહી છે અને હવે તો તારા ભાઈને પણ આણે પોતાના કાબૂમાં કરી લીધો છે. હર્ષિતે મારા પર એક નજર નાખી. હું ચૂપચાપ બેઠી હતી. મારો ચહેરો સૂજેલો હતો, આંખો લાલ હતી. હર્ષિત થોડી ક્ષણો ચૂપ રહ્યો. પછી તેમને ધીમેથી બોલ્યા, આ બધું ખૂબ ખોટું થઈ રહ્યું છે. કૈલાસે કહ્યું, હજી પણ સમય છે ભાઈ, જાતે જુઓ કે કોણ તમારી વિરુદ્ધ છે અને કોણ તમારી સાથે છે. હર્ષિતે નજર ચોરી લીધી. મારી સાસુએ ઊંચા અવાજે કહ્યું, બસ કરો તમે બંને. તમે બંનેએ આ છોકરીની તરફદારી કરીને મારી જીભ બંધ કરી દીધી. હું ધીમેથી ઊભી થઈ અને કહેવા લાગી, હું હવે અહીં નથી રહી શકતી. કૈલાસે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, ભાભી હવે તમે એકલા નથી. હું જોઈશ કે કોણ તમને આ ઘરમાંથી કાઢે છે. એ દિવસે મારું બધું બદલાઈ ગયું. હવે ઘરમાં શાંતિ નહોતી પણ ભરોસાની દિવાલ ઊભી થઈ ગઈ હતી, જેની બંને બાજુ હવે રિશ્તા ચૂપચાપ ઊભા હતા. ઘરની હવામાં હવે પૂરેપૂરું ઝેર ભળી ગયું હતું. કૈલાસના મારા હકમાં બોલવાથી મારું સાસુની આંખોમાં હવે ફક્ત એક જ મકસદ બાકી રહ્યું હતું, મને આ ઘરમાંથી કોઈ પણ કિંમતે કાઢવી. અને હવે તેઓ બીજો કોઈ રસ્તો નહીં પણ આરોપનું સૌથી ગંદુ હથિયાર વાપરવા જઈ રહ્યા હતા. બપોરે કૈલાસ બહારથી આવ્યો. તેના હાથમાં કેટલાક કપડાં હતા જે મારે ધોબીને આપવાના હતા. તે સીધો મારા રૂમમાં આવ્યો જ્યાં હું રૂમની સફાઈ કરી રહી હતી. કહેવા લાગ્યો, ભાભી આ કપડાં ધોબીને આપી દેજો. સાંજ સુધી તે કપડાં મૂકીને પાછો ફર્યો. ત્યાં જ દરવાજે મારી સાસુ ઊભી હતી. તેમની આંખો લાલ હતી અને ચહેરા પર તેજ ઝટકતો તાણો હતો. તેમણે કહ્યું, વાહ, દિવસ દહાડે રૂમમાં છુપાઈને મળો છો તમે બંને. હવે તો તમને ઘરના લોકોનો પણ લિહાજ નથી રહ્યો. કૈલાસ ચોંકી ગયો. કહેવા લાગ્યો, મમ્મી તમે આ શું બોલો છો? હું તો ભાભીને ફક્ત કપડાં આપવા આવ્યો હતો. મારી સાસુનો અવાજ તેજ થઈ ગયો. તેમણે કહ્યું, અચ્છા, કપડાં બંધ દરવાજા પાછળ આપવામાં આવે છે. હું બધું સમજું છું. ઘણા દિવસથી તમારી બંનેની નજરો જોઈ રહી છું. તું રોજ આના રૂમમાં કેમ આવે છે? હું ચૂપચાપ ઊભી રહી. મેં કહ્યું, મમ્મીજી તમે અમારા પર ખોટા આરોપો લગાવો છો. તેઓ ચીસ પાડી અને બોલ્યા, ચૂપ, હવે તું તારું મોઢું ન ખોલ બદચલન સ્ત્રી. મારા બંને દીકરાઓને ખરાબ કરી દીધા તે. કૈલાસે આગળ વધીને કહ્યું, મમ્મી
થોડી તો શરમ કરો, તમે હદ પાર કરી રહ્યા છો. મારી સાસુએ કહ્યું, બતાવ, કયા રિશ્તેથી તું વારંવાર આના રૂમમાં આવે છે? દિયર છે કે કંઈ બીજું? આ સાંભળીને કૈલાસનો ચહેરો સખત થઈ ગયો. તેણે કહ્યું, હું આનો નાનો ભાઈ છું અને હંમેશા રહીશ, પણ તમે જે આરોપ લગાવો છો તે કોઈ માતાને શોભે નહીં. મારી સાસુએ શોર મચાવ્યો અને મારી નણંદ દોડતી આવી કહેવા લાગી, શું થયું મમ્મી? મારી સાસુએ કહ્યું, બધું બરબાદ થઈ ગયું બેટા. તેઓ રડતા રડતા કહેવા લાગ્યા, તારી ભાભી અને તારો નાનો ભાઈ હું એ હાથે જ પકડ્યા. નણંદે મને નફરતથી નજરે જોયું અને કહેવા લાગી, હું તો પહેલેથી જ કહેતી હતી કે આ સીધી નથી. રૂમનો દરવાજો ધડામથી ખુલ્યો. હર્ષિત અંદર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી તપી રહ્યો હતો. તેણે ગરજતા અવાજે કહ્યું, આ બધું શું છે? મારી સાસુ આગળ વધી અને કહેવા લાગી, બેટા, જે આંખો સામે થયું તે બતાવવાની શું જરૂર? હમણાં જોયું મેં, તારી પત્ની કૈલાસ સાથે રૂમમાં એકલી હતી. હર્ષિતનો ચહેરો જાણે જામી ગયો હતો. તેણે મારા પર એક નજર નાખી અને એક નજર પોતાના ભાઈ પર. તે મારી તરફ ચાલીને આવ્યો અને કહેવા લાગ્યો, આ સાચું છે? મેં કહ્યું, પ્લીઝ ભગવાનના ખાતર મારી વાત તો સાંભળો, આ બધું જૂઠું છે. કૈલાસ તો ફક્ત રૂમમાં કપડાં આપવા આવ્યો હતો. મારા પતિએ ચીસ પાડીને કહ્યું, ચૂપ, મેં નજર ચોરી લીધી. જાણે હકીકતથી નજર ચોરવી સરળ હોય. બસ પછી શું? મને ઘરમાંથી કાઢી દેવામાં આવી. હું બેહોશ થઈ ગઈ. જ્યારે હોશ આવ્યો તો જોયું કે હું હોસ્પિટલમાં હતી. નર્સે મને પાણી આપ્યું અને કહેવા લાગી, તમે ઘણું બધું સહન કર્યું છે, પણ હવે સાંભળવાનો સમય છે. 2 દિવસ પછી એક સ્ત્રી આવી. નરમ શબ્દોમાં મારી સાથે કહેવા લાગી, અમે તમારા માટે એક શેલ્ટર હોમની વ્યવસ્થા કરી છે. ત્યાં તમને પૂરી સુરક્ષા મળશે અને તમારી નવી શરૂઆત પણ થશે. હું ચૂપ રહી. હવે નિર્ણય મારી મરજીથી નહીં, હાલાત પ્રમાણે થઈ રહ્યો હતો. શેલ્ટર હોમનો દરવાજો ધીમેથી ખોલ્યો. પછી શાંત રસ્તાઓ, દિવાલો પર કેટલાક અધૂરા સપનાની તસવીર અને રૂમમાં મને એક બેડ આપવામાં આવ્યો. બાજુના બેડ પર બેઠેલી એક સ્ત્રીએ હસીને કહ્યું, અહીં નવી આવી છે? તમારું નામ શું છે? મેં ધીમેથી કહ્યું, રચના. તેણે કહ્યું, હું પલ્લવી છું. અહીં બધાનો ભૂતકાળ ખૂબ ગૂંચવાયેલો છે, પણ એક વાત યાદ રાખજે, અહીં કોઈ અને કોઈ અશુભ નથી કહેતું. રાત્રે મેં ચૂપચાપ છત તરફ જોતા પસાર કરી. ઊંઘ તો ઘણા લાંબા સમયથી મારી દુશ્મન બની હતી. બીજે દિવસે સવારે શાલિની મેડમ, જે શેલ્ટર હોમના ઇન્ચાર્જ હતા, મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, રચના, જો તું ઈચ્છે તો અહીં કોઈ કામ કરી શકે છે. અમે ફેક્ટરીઓ સાથે વાત કરી છે. મહેનત કરીશ તો તું તારા પગ પર ઊભી થઈ શકીશ. મેં પહેલીવાર પોતાની જાતને પૂછ્યું, શું હું ફરીથી કંઈક બની શકું? જવાબમાં શાંતિ મળી, પણ એક હળવી સંમતિ હતી. 2 દિવસ પછી મને એક ટુવાલની ફેક્ટરીમાં લઈ જવામાં આવી. ત્યાં સામાન્ય લોકો હતા, પણ માહોલ ખૂબ અનુકૂળ લાગ્યો. પહેલીવાર મને લાગ્યું કે જાણે હું કોઈ કામ કરવા માટે કાબેલ છું. આ કાપડ કાપવાનું છે, સાઈઝ એકસરખી હોવી જોઈએ અને સમયનું ધ્યાન રાખવું. સુપરવાઇઝરે કહ્યું. મારા હાથ કાપી ગયા, પણ મેં હા પાડી. શરૂઆત મુશ્કેલ હતી. હાથ હલતા હતા, ગરદનમાં દુખાવો થવા લાગ્યો, પણ હું રોજ સમયસર જતી, પાછી આવતી અને ચૂપચાપ સૂઈ જતી. એક દિવસ પલ્લવીએ પૂછ્યું, કેવું લાગે છે? મેં કહ્યું, દુખે છે, પણ દિલ થોડું હળવું થઈ રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરતા 1 મહિનો થઈ ગયો. હવે કાપડ કાપવામાં હાથ ઝડપથી ચાલવા લાગ્યા. મારી હાજરી પણ સારી હતી. સુપરવાઇઝરે કહ્યું, તું મહેનતુ છો. શક્ય છે કે થોડા દિવસ પછી તને બીજા વિભાગમાં મૂકવામાં આવે. આ સાંભળીને દિલમાં એક અજીબ અહેસાસ જાગ્યો, જાણે હું કંઈક બનવા જઈ રહી છું. શેલ્ટર હોમનું જીવન અલગ હતું. ત્યાં બધી સ્ત્રીઓને પોતાની અલગ વાર્તા હતી, પણ દરેક ચહેરા પર એક જ દુઃખ હતું. હું કોઈની સાથે વધુ વાત નહોતી કરતી, બસ બધાને નમસ્તે કરતી અને મારા કામમાં લાગી રહેતી. દરરોજ તે જ રસ્તો, ફેક્ટરીનો ગેટ અને અંદર દાખલ થતાં જ મશીનોની ગડગડાટ, બધું રોજનું રૂટીન હતું. એ દિવસ જ્યારે ગેટ પર નવું બોર્ડ લાગેલું જોયું તો દિલ ધડકી ગયું. નવું બોર્ડ, વીકે એન્ડ સન્સ કંપની. બધા મજૂરો આપસમાં ચર્ચા કરી રહ્યા હતા કે માલિક બદલાઈ ગયો છે. ખબર નહીં, પણ સાંભળ્યું છે કે નવો માલિક ખૂબ સખત છે. તેણે ગયા વખતે ઘણા લોકોને કાઢી નાખ્યા હતા. હું ચૂપચાપ કટિંગ રૂમ તરફ આગળ વધી. મશીન પર હાથ મૂકતા દિલમાં તે જ સવાલ હતો, શું મારી જગ્યા પણ જોખમમાં છે? થોડીવાર પછી સુપરવાઇઝર અંદર આવ્યો. તેના હાથમાં એક પરબીડિયું હતું. મારી નજીક આવીને કહેવા લાગ્યો, રચના, આ તારા માટે માલિક તરફથી. મેં ખચકાતા પરબીડિયું લીધું. બધાની નજરો મારા પર હતી. મને તેને તરત ખોલવાની હિંમત ન આવી.
થોડીવાર પછી હું પાછલા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરીને પરબીડિયું ખોલ્યું. એક સામાન્ય નોંધ હતી, પણ શબ્દોએ જાણે શ્વાસ રોકી દીધા હતા. રચના, હું તને ફક્ત કામની જગ્યા નહીં, જીવનમાં ઇજ્જત આપવા માગું છું. લગ્નના રૂપે હું વચન આપું છું કે તારી ઇજ્જત, તારો હક, તારું નામ બધું જ બનાવી બતાવીશ. નિર્ણય તારો છે. થોડીક ક્ષણો સુધી હું તે કાગળ હાથમાં લઈને ચૂપચાપ ઊભી રહી. મનમાં ફક્ત ઘોઘાટ હતો. કોણ છે અને શા માટે મજાક કરવામાં આવે છે? શું આ પણ કોઈ નવો ખેલ છે? મેં કાગળ મુઠ્ઠીમાં દબાવી દીધો, દરવાજો ખોલ્યો અને સીધી ઓફિસ તરફ ચાલી નીકળી. રસ્તે ઘણા લોકોએ મારી તરફ જોયું. કદાચ મારા ચહેરાની સખ્તાઈ વધવા લાગી હતી. ઓફિસની બહાર પહોંચીને દરવાજો ખોલ્યો અને ટેબલ, સોફા, ફાઇલો અને ખુરશી પર બેઠેલો તે માણસ જોઈને મારા હોશ ઉડી ગયા. કૈલાસ. તે ઊભો થયો, જેના ચહેરા પર સુકૂન હતું, હળવી મુસ્કાન હતી. કહેવા લાગ્યો, બેસ રચના. મેં કહ્યું, આ બધું શું છે? તે આ ફેક્ટરી ખરીદી છે? તેણે કહ્યું, હા. મેં કહ્યું, અને આ પત્ર? તેણે કહ્યું, આ વાત મેં લખી છે. મેં આગળ વધીને પરબીડિયું તેની તરફ ફેંકી દીધું અને કહ્યું, તને લાગે છે કે આ બધું ઠીક છે અને આટલું સરળ છે? કૈલાસે પરબીડિયું ઉપાડી અને ઊંડો શ્વાસ લીધો. કહેવા લાગ્યો, રચના, હું જાણું છું કે તારા જીવનમાં ઘણા ધોકા આવ્યા છે અને હું કોઈ દાવો નથી કરતો કે હું બધું સારું કરી શકું, પણ હું ઈચ્છું છું કે તું આ જાણે કે તું એકલી નથી. મેં કહ્યું, તું જાણે છે લોકો શું કહેશે? તેણે કહ્યું, લોકો તો હંમેશા કંઈક ને કંઈક કહે જ છે, પણ ઇજ્જત ફક્ત તે જ આપી શકે જે પોતે ઇજ્જતદાર હોય. અને હું ઈચ્છું છું કે હું તને ઇજ્જત આપું જે તારી પાસેથી છીનવાઈ ગઈ હતી. હું ખુરશી પર બેસી ગઈ. દિલનું ભારણ ખૂબ ભારે હતું. જીભ પર સવાલો ઘણા હતા. મેં કહ્યું, તને ખ્યાલ છે કે મેં શું શું સાંભળ્યું છે? મારા ચારિત્ર પર શંકા કરવામાં આવી હતી. તારું નામ મારી સાથે જોડવામાં આવ્યું હતું અને હવે તું જાતે આ બધું કરીને દુનિયાનું મોઢું બંધ કરાવવા માગે છે. કૈલાસે કહ્યું, ના, હું તને તારું નામ આપીને દુનિયાને બતાવવા માગું છું કે તું પવિત્ર છે અને સૌથી વધુ તું કાબેલ છે. મેં નજર ચોરી લીધી. સામે દિવાલ પર એક કેલેન્ડર લટકતું હતું જે હવાથી હલતું હતું. મેં કહ્યું, નિર્ણય તરત નથી લઈ શકતી. કૈલાસે કહ્યું, તારે વખત લેવાની જરૂર નથી રચના. આ જીવન છે, ના કે હા કહેતા વધુ મહત્વનું તારું અસ્તિત્વ છે. જો તું સમજે કે તને મારો સાથ જોઈએ તો હું આ દરવાજો હંમેશા ખુલ્લો રાખીશ. હું ધીમેથી ઊભી થઈ દરવાજા તરફ આગળ વધી. હાથ દરવાજાના હેન્ડલ પર મૂક્યો, પછી પાછળ ફરીને કહ્યું, કૈલાસ, તું ખરેખર સમજે છે કે મારું જીવન કોઈ ઇજ્જતના લાયક છે? તેણે પાછું જોઈને કહ્યું, તારી શાંતિ, તારો સબર, તારા ઘા, આ બધું તારી અસલી ઇજ્જત છે અને હું ફક્ત એક સાથી બનવા માંગુ છું, રખેવાળ નહીં. હું કંઈ બોલી ન શકી, બસ દરવાજો ખોલ્યો અને બહાર આવી ગઈ. સૂરજ હજી એ જ રીતે ચમકી રહ્યો હતો, જાણે કંઈ બદલાયું ન હોય, પણ મારા દિલમાં કોઈ શાંત હલચલ હતી. કદાચ આ નવા જીવનની દહેલી હતી, કદાચ હજી કંઈ નિર્ણય બાકી હતો. ફેક્ટરીની ઓફિસમાંથી નીકળતા મારા પગલાં આપોઆપ અટકી ગયા. એક ક્ષણ માટે દિલે ઈચ્છ્યું કે ભાગી જાઉં, ક્યાંક દૂર, જ્યાં કોઈ ઓળખ ન હોય, જ્યાં કોઈ ન પૂછે કે તું કોણ છે, ક્યાંથી આવી છે અને શા માટે. દરેક દરવાજેથી ધકેલાઈ ગઈ છે, પણ હું ભાગી ન શકી. કૈલાસે કહેલા શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા. હું તને ઇજ્જત આપવા માગું છું, તારો રખેવાળ નથી બનવા માંગતો. બીજે દિવસે રોજની જેમ પસાર થયો. હું રોજ ફેક્ટરી જતી. મશીનોના ઘોઘાટમાં મારું મન ખોવાઈ જતું, પણ દરેક વખતે જ્યારે માલિકનો રૂમ સામે આવતો તો નજર આપોઆપ નીચી થઈ જતી. એક દિવસ સુપરવાઇઝરે આવીને કહ્યું, રચના, તને સરે બોલાવી છે. દિલ જાણે ફરી ગળામાં આવી ગયું. ચૂપચાપ ઊભી થઈ અને ઓફિસ તરફ આગળ વધી. દરવાજો ખોલ્યો તો કૈલાસ પોતાની જગ્યાએ બેઠો હતો. આ વખતે તે ઊભો ન થયો, બસ નજર ઉઠાવીને કહ્યું, બેસ. હું ખુરશી પર બેસી ગઈ. બંને હાથ એકબીજા સાથે જોડાયેલા હતા. તેણે કહ્યું, પરેશાન લાગે છે? મેં નજર ન ઉઠાવી, ફક્ત કહ્યું, થાક લાગે છે. તેણે કહ્યું, રચના, હું જાણું છું મારી વાતો તને ગૂંચવી રહી છે, પણ હું કોઈ જજબાતી નિર્ણય નથી લઈ રહ્યો. હું તને વર્ષોથી ઓળખું છું. તારી શાંતિ, તારો અંદાજ, તારો સબર બધું જ દેખાય છે. મેં હળવા અવાજે કહ્યું, કૈલાસ, આ બધું ખૂબ ઝડપી થઈ રહ્યું છે. તેણે કહ્યું, ના, આ મોડું થઈ રહ્યું છે. તે દિવસ યાદ છે જ્યારે તને ઘરમાંથી કાઢી નાખવામાં આવી હતી? મેં મમ્મી સાથે ઝઘડો કર્યો હતો, ભાઈ પાસેથી થપ્પડ ખાધી હતી, પણ તને જવા દીધી હતી. ત્યાર પછી ઈચ્છ્યું હતું કે કંઈક કરી શકું, પણ તે કહ્યું હતું, મને રોકશો નહીં. તે શબ્દો આજે પણ મારા સીનામાં ચૂભે છે. હું ચૂપ રહી. એક ક્ષણ માટે નજર તેની આંખોમાં નાખી, જ્યાં કોઈ વિનંતી નહોતી,
ફક્ત યકીન હતો. તેણે કહ્યું, મને ખબર છે હું અહીંથી અમેરિકા પાછો જઈ શકતો હતો. મારી પાસે બધું હતું, પણ હું તે બધું છોડીને આવ્યો ફક્ત એ સાબિત કરવા કે તું નિરાધાર નથી. મેં સવાલ કર્યો, દુનિયાને શું લાગશે કૈલાસ? જેઓએ પહેલેથી જ આરોપ લગાવ્યા છે તેમના બધા આરોપ હવે સાચા થઈ જશે. કૈલાસના અવાજમાં થોડી સખ્તાઈ આવી. તેણે કહ્યું, દુનિયાને તો કંઈક ને કંઈક કહેવું જ છે, પણ જો આપણે આપણું જીવન લોકોની જીભથી ચલાવીશું તો સુકૂન ક્યારેય નહીં આવે. હું ઈચ્છું છું કે તું મારી સાથે નવું જીવન શરૂ કરે, મારી બરાબર થઈને, કોઈ ઉપકારના પાયા પર નહીં. મેં કહ્યું, કૈલાસ, હું તૂટેલી છું. તેણે કહ્યું, અને હું કોઈ જોડના નથી, ફક્ત સાથી છું. મેં ધીમેથી કહ્યું, તું ખરેખર સમજે છે કે આપણે? તેણે કહ્યું, હા. અને જો તું પણ એવું જ સમજે તો આપણને કોઈની સફાઈની જરૂર નથી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બહાર મશીનો ચાલી રહ્યા હતા. સમય આગળ વધી રહ્યો હતો, પણ મારામાં જાણે બધું શાંત થઈ ગયું હતું. થોડી ક્ષણો પછી કૈલાસે કહ્યું, જો તું હા કરે તો લગ્ન અહીં જ થઈ શકે, સાદી રીતે, ફેક્ટરીના સ્ટાફની સામે, જેઓએ તને મહેનત કરતી જોઈ છે તે જ આપણને એકબીજાના થતાં પણ જોશે. તારું નવું જીવન. મેં લાંબો શ્વાસ લીધો અને પહેલીવાર આંખોમાં આંસુની જગ્યાએ હિંમતનો અહેસાસ થયો. મેં કહ્યું, ઠીક છે કૈલાસ, પણ એક શરત છે. તેણે કહ્યું, શું? મેં કહ્યું, આ રિશ્તાનો પાયો ફક્ત સત્ય પર હોવો જોઈએ, ન કોઈ દેખાડો હોય, ન કોઈ બદલો. કૈલાસે હળવી મુસ્કાન સાથે માથું હલાવ્યું અને કહેવા લાગ્યો, આ વચન છે. હું ઊભી થઈ. દિલમાં એક અજીબ નરમાઈ હતી, જાણે વર્ષો પછી અંદરની સખ્તાઈ તૂટી રહી હોય. દરવાજેથી નીકળતા મેં આખરી વાર પાછું ફરીને કહ્યું, કૈલાસ, તારી વાત તો સાંભળીને શક્ય છે કે આજે મને યકીન આવી રહ્યું છે કે બધું ખતમ નથી થયું. તેને હળવા અવાજે કહ્યું, ના રચના, હવે બધું શરૂ થવાનું છે. આ તે ક્ષણ હતી જ્યારે પહેલીવાર મેં મારું જીવન મારા નિર્ણયથી આગળ વધતું જોયું, અને કદાચ આ મારું પહેલું પગલું હતું મારા પોતાના જીવન તરફ. લગ્ન સાદી રીતે ફેક્ટરીના સ્ટાફની સામે થયા. એ જ દિવસે હું કોઈ ખૂબ મોટી આશાથી ઝગમગી રહી હતી. કૈલાસે લગ્ન પછી હાથ જોડીને બધા વર્કર્સનો આભાર માન્યો. હું ચૂપચાપ બેઠી રહી. મારા હાથો પર મહેંદી નહોતી, ન માથે ટીકો હતો, પણ મારા દિલમાં એક સુકૂન જરૂર ઉતરી આવ્યું હતું. લગ્નના બીજે દિવસે ફેક્ટરીની ઓફિસની જગ્યાએ કૈલાસ મને શહેરની બહાર એક સાદા પણ સુંદર ઘરે લઈ ગયો. ગાડી અટકી તો સામે સફેદ દિવાલો અને વાદળી બારીઓવાળો નાનો બંગલો દેખાયો. તેણે કહ્યું, આ ઘર કેવું લાગ્યું? મેં આશ્ચર્યથી દરવાજો જોયો અને કહ્યું, આ તારું છે કૈલાસ? તેણે કહ્યું, ના, આ તારું છે. તારા નવા જીવનની શરૂઆત અહીંથી જ થશે. મેં આ ઘર ખાસ તારા માટે બનાવડાવ્યું છે. કોઈ મહેલ તો નથી, પણ દરેક દિવાલમાં સુકૂન રાખ્યું છે. હું ઘરમાં દાખલ થઈ તો ખાલી રૂમોમાં ખુશ્બુ હતી, બેસવા માટે લાકડાની ખુરશીઓ હતી. મેં કહ્યું, આ બધું ખૂબ સારું છે. કૈલાસે કહ્યું, કારણ કે હું જાણું છું કે તને ઘોઘાટ નહીં, સુકૂન જોઈએ. અમે બંનેએ તે રાત તે ઘરમાં પસાર કરી. છત પર બેસીને ચા પીધી. જૂનો વાતો પર હળવી મુસ્કાન આવી અને શાંતિ અમારી સૌથી મોટી વાતચીત બની. થોડા દિવસો પછી મેં ફેક્ટરી જવાનું બંધ કરી દીધું. કૈલાસ કહેતો, તું આરામ કર, પોતાને સમય આપ. મેં વાંચવાનું શરૂ કર્યું. બગીચામાં છોડ રોપવા લાગી. બારીઓના પડદા જાતે તૈયાર કર્યા. ઘર સજાવા લાગ્યું અને કદાચ હું પણ મારી જાતે ફરીથી જોડાવા લાગી. એક સાંજે અમે બંને છત પર બેઠા હતા. ત્યારે કૈલાસે કહ્યું, રચના, તારે તારી વાર્તા લખવા વિશે વિચારવું જોઈએ. તારી વાર્તા, તારી જુબાની. હું હસી પડી અને કહેવા લાગી, કોણ વાંચશે મારી વાર્તા? કૈલાસે કહ્યું, તારા શબ્દો સાચા છે. સત્ય સાંભળનારા હંમેશા હોય છે, ભલે મોડા મળે. બીજે દિવસે મેં નોટબુક કાઢી અને પહેલા પાને લખ્યું, મારું નામ રચના છે. દરરોજ હું કંઈક ને કંઈક લખતી. કૈલાસ મારી પ્રશંસા કરતો અને ક્યારેક ચૂપચાપ માથું હલાવીને કહેતો, આ શબ્દો ખૂબ વજનદાર છે. જીવન હમદર્દ બની ગયું હતું. જે ઘા હતા તે હવે નિશાન બની ગયા હતા. એક સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો, હું બારી પાસે બેસીને ચા પી રહી હતી. કૈલાસે આવીને મારા ખભે શાલ નાખી અને કહેવા લાગ્યો, ઠંડી લાગી જશે. મેં કહ્યું, વરસાદની ખુશ્બુમાં કંઈક સુકૂન છે. તેણે કહ્યું, સુકૂન તારા ચહેરા પર છે રત્ના. એવું લાગતું હતું જાણે જીવન આપણને તે બધું પાછી આપી રહ્યું છે જે આપણી પાસેથી છીનવાઈ ગયું. પણ સુકૂન હંમેશા માટે નથી હોતું. એ દિવસે સવારે દરવાજે ખટખટ થઈ. મેં કૈલાસને અવાજ આપ્યો, કોઈ આવ્યું છે? તે અખબાર વાંચી રહ્યો હતો. ઊભો થઈને દરવાજા તરફ ગયો. હું રસોડામાં હતી. જ્યારે દરવાજો ખોલ્યો તો એક અજાણી શાંતિ છવાઈ ગઈ. મેં જોરથી પૂછ્યું, કોણ છે? કૈલાસનો અવાજ આવ્યો, રચના, અહીં આવ.
હું બહાર નીકળી. દરવાજે એક સ્ત્રી ઊભી હતી. પગમાં ચપ્પલ નહોતા, હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી અને તે કહેવા લાગી, ભગવાનના નામે કંઈક આપો બેટા. મેં જેવી તેના ચહેરા પર નજર નાખી તો જાણે પગલાં અટકી ગયા, આંખો ફાટી ગઈ અને જીભ પર જાણે શાંતિ ન રહી. આ મારી સાસુ હતી. કૈલાસે ધીમેથી કહ્યું, હા આ તે જ છે. હું નજીક ગઈ. મારા પગલાં ડરી ગયા હતા. તેમણે મને જોઈને ઓળખવાની કોશિશ કરી. પછી થોડી વારમાં ચોંકીને બોલ્યા, રચના તું? હું ચૂપચાપ ઊભી રહી. તેમને ચહેરા પર વેરવિખેર વાળ હતા, આંખોમાં ભૂખ હતી. તેમણે કહ્યું, બેટા મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. આજે મારી પાસે કંઈ જ નથી બચ્યું. અને હર્ષિત જેલમાં છે. જે છોકરી સાથે હર્ષિતનું ચક્કર ચાલતું હતું તેણે ફ્રોડ કરીને ભાગી ગઈ. કૈલાસે કંઈ કહેવાની કોશિશ કરી પણ મેં હાથ ઉઠાવીને તેને રોક્યા. તેમની આંખોમાં જોતા મેં કહ્યું, તમને અંદર આવવાની પરવાનગી છે જો તમે દિલથી માફી માગો તો. તેમણે પગલું પાછળ ખેંચ્યું અને કહેવા લાગ્યા, હું ખૂબ મોટી ગુનેગાર છું બેટા. મને કંઈ નથી જોઈતું, બસ માફી આપી દે. કૈલાસે દરવાજો ખોલ્યો અને કહ્યું, મમ્મી અંદર આવો. તમે જે ખોયું તે તમારી સજા હતી, પણ રચનાએ તમને માફ કરી દીધા છે. મેં મારી શાલ ઉતારીને તેમના પર નાખી અને કહ્યું, આ ઓઢી લો, ઠંડી લાગશે. તેમની આંખોમાંથી આંસુ થમતા નહોતા અને હું જાણતી હતી કે આ તે ક્ષણ હતી જ્યારે અમે તે ઘા બંધ કરી દીધા હતા જે વર્ષોથી ચાલ્યા આવતા હતા. દરવાજાની સામે આજે તે સ્ત્રી ઊભી હતી જે ક્યારેય મારી સાસુ કહેવાતી હતી, જેનો અવાજ મારા સપનામાં ગૂંજતો હતો અને જેના શબ્દો મારામાં વર્ષો સુધી કાંટા બનીને ચૂભતા હતા. હવે તે સ્ત્રી વેરવિખેર વાળ અને ગંદા કપડાં સાથે મારી સામે હાથ ફેલાવીને ઊભી હતી. તેમણે કહ્યું, રચના મને ઓળખી? હું તે જ સ્ત્રી છું જેની તારી સાથે ખૂબ ખોટું કર્યું. તેઓ રડતા રડતા જમીન પર બેસી ગયા. તેમના અવાજમાં દુઃખ હતું, આંખોમાં પસ્તાવો હતો. કૈલાસે મારા ખભે હાથ મૂક્યો. તેમણે કહ્યું, બેટા હવે કંઈ નથી બચ્યું. હર્ષિત જેલમાં છે. જે છોકરી માટે મેં તને કાઢી હતી તેણે અમને લૂંટી લીધા. ખરેખર મને ખબર હતી કે હર્ષિતનું કોઈ છોકરી સાથે અફેર હતું અને હું ઈચ્છતી હતી કે તે છોકરી મારી વહુ બનીને આ ઘરમાં આવે અને તને કાઢી દેવામાં આવે. પણ હવે મને મારી ભૂલ પર ખૂબ પસ્તાવો થાય છે. મારી પાછળ હવે કોઈ નથી. જે દીકરીને હું હંમેશા મારી દીકરી માનતી હતી તેના ઘરે ગઈ તો તેના પતિએ પણ મને ઘરમાંથી કાઢી દીધી. હું ઘણા દિવસોથી રસ્તા પર ભટકું છું. આજે તારી ગલીનું સરનામું મળ્યું તો હિંમત કરી. મારી સામે તે સ્ત્રી બેઠી હતી જે ક્યારેય મારી ઇજ્જત છીનવનાર હતી. આજે તે જાતે ઇજ્જત માગવા આવી હતી. મેં શાંતિથી કહ્યું, તમને યાદ છે જ્યારે તમે મને દરવાજેથી ધક્કો માર્યો હતો ત્યારે વરસાદ પડતો હતો? તેઓ ચૂપ રહ્યા. કદાચ તેમને યાદ હતું. મેં કહ્યું, તમે કહ્યું હતું કે હું અશુભ છું. મેં બધું ખાઈ લીધું. આજે તમારી પાસે શું બચ્યું છે? કંઈ નહીં. તેમણે કહ્યું, રચના બસ દિલમાં એક બોજ છે. મેં તારા પર ખૂબ અત્યાચાર કર્યો. કૈલાસને પણ ભલું બુરું કહ્યું અને તારા પર જે આરોપ લગાવ્યો તેની માફી મને આપી દે. કૈલાસે કહ્યું, મમ્મી અમે તમારી પાસેથી બદલો નહીં લઈએ પણ તમારા માટે અમારા દિલમાં જગ્યા છે. મારી સાસુ મારા પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, ભગવાન તમને બંનેને હંમેશા ખુશ રાખે. હું કંઈ નથી માગતી, બસ માથું છુપાવવાની જગ્યા જોઈએ. કૈલાસે તેમનો હાથ પકડ્યો અને કહ્યું, આજે અમે તમને પનાહ આપનારા છીએ જેમને તમે તમારા ઘરમાંથી બેદખલ કર્યા હતા. યાદ રાખો મમ્મી, ઇજ્જત તે જ આપે છે જેમના દિલમાં નફરતની જગ્યા ખાલી હોય. અને તેમને સહારો આપીને અંદર બેસાડ્યા. તેમને પાણી આપ્યું. કૈલાસે ગરમ કપડાં કાઢ્યા. રાતે કૈલાસ લોનમાં મારી સાથે બેઠો તો કહેવા લાગ્યો, મમ્મી વખતની મારી છે. રચના જેમણે તને તોડી નાખી હતી આજે તે જાતે વિખરાઈ ગયા છે. મારા પહેલા પતિએ મને જ્યારે ઘરમાંથી કાઢી હતી ત્યારે જ મને ડિવોર્સ આપી દીધા હતા અને હવે તે જેલમાં પોતાના કર્મોની સજા ભોગવી રહ્યા છે. તેના અક્કલ આવી ગઈ છે. તે અક્કલથી વધુ શર્મિંદગીની સજા ભોગવી રહ્યો છે. હર્ષિતનો ઘમંડ, તેની બેવફાઈ, બધું તેના પર પાછું આવ્યું છે. 2 દિવસ પછી મારી સાસુને તાવ આવ્યો. મેં દવા આપી, તેમની સેવા કરી. તેઓ વારંવાર બસ એટલું જ કહેતા, તું અશુભ નહોતી રચના, અમે જ બદનસીબ હતા જે તને સમજી ન શક્યા. મેં ફક્ત એટલું જ કહ્યું, બસ હવે સુકૂનથી રહો, ભૂતકાળને ભૂલી જાઓ. કૈલાસ રાતે શાકભાજી લઈને આવ્યો અને મારી સાસુએ કૈલાસને કહ્યું, બેટા મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. તારા ચારિત્ર્ય પર શંકા કરી, તારા પર આરોપ લગાવ્યા, છતાં તે મારો સાથ ન છોડ્યો. કૈલાસે કહ્યું, જે રિશ્તા લોહીથી નથી બનતા તે ભૂલોથી ખતમ નથી થતા.
ફક્ત વખત લે છે. કૈલાસ મારી સાસુનો સાવકો દીકરો હતો એટલે જ તેમણે તેના પર સરળતાથી આરોપ લગાવ્યા હતા અને પોતાના સગા દીકરાની ભૂલોને હંમેશા વખાણી હતી. અમે બધાએ મળીને રાતે એકસાથે બેસીને જમવાનું ખાધું. તે સ્ત્રી જે ક્યારેય મને હાથ લગાડવાની ના પાડતી હતી, મારી સાથે જમવાનું ક્યારેય નકારતી હતી, આજે મારા હાથે બનાવેલી ચા પી રહી હતી. હું જાણતી હતી કે માફીથી ભૂતકાળના ઘા નહીં મટતા, પણ નવા જીવનની શરૂઆત જરૂર થઈ શકે છે. થોડા અઠવાડિયા પછી કૈલાસે કહ્યું, રચના, હું ઈચ્છું છું કે તું તે વિષય પૂરો કરે જે તે લખવાનું શરૂ કર્યું હતું. તે તારી વાર્તા નથી, તે દરેક સ્ત્રીનો અવાજ છે જે સત્ય સાથે જીવવા માગે છે. મેં માથું હલાવ્યું અને કહ્યું, મેં આ વાર્તાનો વિષય વિચારી લીધો છે. કૈલાસે પૂછ્યું, શું? મેં કહ્યું, ઇજ્જતવાળા ઇજ્જત આપે છે. અમે બંને મુસ્કુરાઈ ગયા. એ જ સાંજે મેં પહેલું પાનું ફરીથી ખોલ્યું અને નીચે લખ્યું, આ તે જ બધાના નામે જેઓ તૂટ્યા પછી જોડવાની હિંમત રાખે છે અને તેમના માટે જેઓ સમજે છે કે તાકાત ફક્ત મારવામાં નથી હોતી. દરવાજે લાગેલી છંટાળ ઘંટડી હવે શાંત હતી. ઘરમાં હવે કોઈ ઘોઘાટ નહોતો, ફક્ત તે સુકૂન હતું જેનું વચન કૈલાસે લગ્ન વખતે આપ્યું હતું. હવે અમે બધાને માફ કરી દીધા હતા અને કદાચ જાતે પણ. ઇજ્જત આપનારા હંમેશા ઇજ્જતદાર બની જાય છે અને સત્ય વખત સાથે પોતાને સાબિત કરી દે છે. નફરત વખત પ્રમાણે તાકાત આપે છે, પણ માફી હંમેશા દિલ જીતી લે છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.